નમસ્કાર. આજે મારે એક સુંદર સ્થળની મુલાકાત લેવી છે. આમ જુઓ તો ગીરના બે ભાગ પડે છે, પશ્ચિમ ગીર અને પૂર્વ ગીર. પૂર્વ ગીરમાં ધોકડવા અને ધારીની વચ્ચે એક અદ્ભુત, રમણીય અને હરિયાળું સ્થળ આવેલું છે. તે એટલે તુલસીશ્યામ. મારી દ્રષ્ટિએ તુલસીશ્યામ એકમાત્ર એવું સ્થળ હશે કે જેનું ધાર્મિક, પ્રાકૃતિક, ઐતિહાસિક અને ભૌગોલિક મહત્વ હોય. ધાર્મિક મહત્વની વાત કરીએ તો અહીંયા ભગવાન શ્યામ સુંદરનું એકદમ પૌરાણિક મંદિર આવેલું છે, જેનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. લાખો લોકો અહીંયા આસ્થાથી જોડાયેલા છે. એ એમનું ધાર્મિક મહત્વ છે. ભગવાન શ્યામ સુંદર ભગવાન અહીંયા બિરાજમાન છે. ત્યારબાદ મારે વાત કરવી છે એના પ્રાકૃતિક મહત્વ. પ્રાકૃતિક મહત્વની વાત કરીએ તો ચારેય બાજુ ડુંગરો અને વૃક્ષોથી ઘેરાયેલું એક સુંદર મજાનું હરિયાળું અને રળિયામણું સ્થળ છે. આ એમનું પ્રાકૃતિક મહત્વ. આપ જોઈ શકો છો કે આ ભગવાન શ્યામ સુંદરજી ભગવાનનું મંદિર છે અને સામેના પર્વત ઉપર હાથમાં લોટનો પિંડો લઈ અને માતાજી રૂક્ષ્મણી બિરાજમાન છે. આપ જુઓ કેટલું સરસ સ્થળ છે. ફરતા આવી રીતના પર્વતોથી ઘેરાયેલું, વૃક્ષો એકદમ લીલોતરી જોવા મળે છે અને સામે જે પહેલું મંદિર દેખાય છે એ રૂક્ષ્મણી માતાજીનું છે. આ એમનું ધાર્મિક મહત્વ છે અને પ્રાકૃતિક મહત્વ થયું. હવે વાત કરીએ એમની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો સદીઓથી પ્રાચીન, અતિ પ્રાચીન મંદિર છે આ. બીજું કે તુલસીજી સાથે પણ જોડાયેલું છે. ત્રીજી વાત કરીએ તો તુલસીદાસજીએ પણ આ સ્થળની મુલાકાત લીધી છે અને અસંખ્ય વર્ષોથી આવી રીતનું રાજવંશો, આશ્રમો એ બધાથી જોડાયેલું છે. અને હવે ચોથી વાત કરવી છે એમના ભૌગોલિક મહત્વની. વિદ્યાર્થીઓએ તો આ સ્થળની ખાસ મુલાકાત લેવી જોઈએ. અહીંયા ગરમ પાણીના કુંડ આવેલા છે. હા, એમનું ધાર્મિક મહત્વ તો છે જ, પણ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો પૃથ્વીના પેટાળમાં ધગધગતો જે લાવા છે એમને સ્પર્શીના પાણી આવે છે. એટલે એ દ્રષ્ટિએ 12 માસ અને 24 કલાક ખૂબ જ ગરમ પાણી હોય છે અને સરસ પાણી હોય છે. આમ એકદમ હુંફાળું પાણીનો આપણને અનુભવ થાય છે. અને બીજું એમ કહેવાય છે કે આ પાણીમાં નાહવાથી ચામડીના રોગો મટે છે. આ બોર્ડ ઉપર જોવા મળે જ છે કે ચામડીના રોગો મટ્યાના ઘણા બધા દાખલાઓ છે. અને એટલે તુલસીશ્યામની મુલાકાત તો અવશ્ય લેવી. એકમાત્ર આ સ્થળ હશે કે જેમનું પ્રાકૃતિક, ધાર્મિક, ઐતિહાસિક અને ભૌગોલિક મહત્વ હોય એવું સુંદર સ્થળ, તે એટલે તુલસીશ્યામ.